આજે અત્યારે શામળાજી મંદિરે શામળાજીના દર્શન કરવા અમે લોકો આવ્યા છીએ અને બધા મારા વડીલો આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. ખૂબ આનંદ થયો. પહેલી વાર આવ્યો છું. આમ તો વચ્ચે 2-3 વખત આવી ગયો છું. સાહેબ આપનું નામ? મારું વિક્રમ ઠાકોર. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજેલા ભગવાન કાળિયા ઠાકર એટલે કે શામળાજી એ વિષ્ણુનું સ્વરૂપ ગણાય છે અને આ શામળાજી એ વિષ્ણુ ધામ તરીકે પણ ઓળખાય છે. તો ગુજરાતની પણ દેશભરના લોકો માટે શામળાજી એ શ્રદ્ધાનું પ્રતીક છે. ઘણા બધા લોકો અહીંયા માનતા હોય છે અને ભગવાનની પૂનમ પણ વરતા હોય છે અને પૂનમ વરનારા લોકો પોતે ખૂબ જ સુખી હોવાનું માનતા હોય છે. શ્રદ્ધાળુઓની અનંત ભીડ પણ આ શામળાજી ખાતે જોવા મળતી હોય છે. જેમ કે દ્વારકાધીશ ડાકોરના રણછોડરાય હોય, તુલસીશ્યામજી હોય કે સાવરિયા શેઠ હોય, તેમ અનેરું મહત્ત્વ શામળાજીનું પણ છે અને આ શામળાજીમાં અનેક પ્રકારના જોવાલાયક સ્થળો પણ આવેલા છે. તો ભગવાન શામળાજીના દર્શને આજે જાણીતા ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર પણ આવ્યા હતા અને આપ જોઈ રહ્યા છો શામળાજીના દર્શન કરી રહ્યા છો. રિપોર્ટ જયપ્રકાશ જોશી.